માંગરોળ તાલુકાના દિવાસા ગામે સીસી રોડની ભરાઈ ઓછી કરી અને તેમાં સિમેન્ટનું પ્રમાણ પણ ઓછું વાપરવામાં આવ્યું હોવાના ગામ લોકોએ આક્ષેપો લગાવ્યા હતા। જ્યારે આ રોડના કામમાં લાઇટ પણ ડાયરેક્ટ વીજ પોલમાંથી વપરાણી હોવાના પણ આક્ષેપો કર્યા છે। મારું નામ રામભાઈ ડાકી। આ આરસીસી રસ્તાનું કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થયું। આમાં ભ્રષ્ટાચાર કર્યો અને રાતના 10-11 વાગ્યા સુધી કામ ચાલુ કર્યું અને ટ્યુબલાઇટ ચાલુ છે અને જે રસ્તાનું કામ કર્યું ને એ 1.5 ઇંચ નથી અને ગળા આમાં મોટા મોટા નાખી ગયેલ છે ને ગળા જે પાછળ છે ને એમાં સિમેન્ટથી નાખી ગયેલ નથી અને કામ છે ને ભ્રષ્ટાચાર કર્યું સરપંચના ઘરના કરી ગયેલ છે કામ। સરપંચ ખુદ નથી કરતા કારણ કે અહીં હું છે માજી પંચાયતનો સભ્ય। સ્થાનિક અધિકારીઓને પણ જાણ કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ અધિકારીઓએ ત્યાં જવાની તસ્દી લીધી નથી। આથી ગામ લોકો દ્વારા એકઠા થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું છે। મારું નામ માધાભાઈ ગેલાભાઈ પરમાર। મારી ઘરેથી સભ્ય છે, ચાલુ પંચાયતમાં સભ્ય છે। આ આરસીસી રોડનું જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામ મંજૂર થયેલું છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે। એની જે થિકનેસ લેવાની છે થિકનેસ નથી લીધી છે, ઉપર કોઈ પ્રકારનું રેવલ કરી ગયેલું નથી, જેમાં જોબું રહી ગયું છે, પાણી ભરાય છે અત્યારેથી, એમાં ક્યુરિંગ નથી થતું। 2 દિવસથી કામ પૂરું થયેલું છે પણ ક્યારા કરીને કોઈ પ્રકારનું ક્યુરિંગ કરવામાં નથી આવતું। નીચે ગળા પાથરેલા છે, એમાં બિલકુલ સિમેન્ટ નથી નાખેલી, કોરે કોરા ગળા પાથરેલા છે અને શનિ રવિનો પૂરો લાભ લઈ અને નાઇટમાં કામ પૂર્ણ કરેલું છે અને જેને એલોર્જન અને સર્વિસ અત્યારે સાબુત છે।